બનાસકાંઠાના અંબાજી પંથકમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે। ચેખલા પાસે બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે। એક કાર અંબાજી તરફથી આવી રહી હતી ત્યારે બીજી કાર અંબાજીથી અમદાવાદ તરફ જઈ રહી હતી। તે સમયે અથડામણ થઈ છે। રસ્તામાં વળાંક લેતા આ અકસ્માત સર્જાયો હતો। ડ્રાઈવર કાર વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઘવાયા છે। 2 વ્યક્તિઓ કારમાં ફસાતા ભારે જહેમત બાદ જીવિત બહાર કઢાયા છે। 4 વ્યક્તિઓને 108 મારફતે અંબાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે તો એક જણને ગંભીર ઈજા થતા પાલનપુર રિફર કરાયો છે। અકસ્માતમાં એક વ્યક્તિ અમીરગઢ હોવાનું જાણવા મળ્યું છે। અન્ય વ્યક્તિઓ વડાલીથી અંબાજી આવી રહ્યા હતા અને કુંભની યાત્રા કરી પરત ફરતા અંબાજી નજીક અકસ્માત સર્જાયો છે। યુ ટર્ન મારી, પેલી ગાડી આખો યુ ટર્ન મારી દીધો, નજીક ગાડી, પેલી સામે ગાડી જોઈ નહીં મારી આવે છે, બિલકુલ નજીકથી યુ ટર્ન મારી દીધો એટલે સીધી અથડાઈ ગઈ। તમારી ગાડીમાં કેટલા લોકો હતા? 4 છે। તમે ક્યાંથી ક્યાં જતા હતા? અમે વડાલીથી આવું છું, અમીરગઢ જવું। એટલે ગાડીમાં કેટલા લોકો હતા? 4 છે। કોઈને વાગ્યું છે? થોડું મોટું વાગ્યું છે, મારા વાઈફને થોડું વાગ્યું છે અહીં। અચ્છા અચ્છા। ને બીજે એક છે લેડીઝ, એમને કંઈક હાથમાં લાગ્યું છે। પેલી ગાડીમાં કેટલા લોકો હતા? એ મને ખ્યાલ નથી। તમારું નામ? ધનસુખભાઈ પટેલ।